सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ॐ शान्ति शान्ति शान्ति। आप सौने मारा प्रणाम। આપણે પ્રથમ વર્ષની અંદર અલગ અલગ વિષયનો અભ્યાસ કરવાનો છે. એમાં આજે આપણે યોગ વિદ્યા છે એનો અભ્યાસ કરીશું. યોગ વિદ્યા છે એની અંદર અલગ અલગ સિલેબસ પ્રમાણે આપણે જોઈએ તો યોગ શું છે, યોગનો પરિચય, યોગનું મહત્ત્વ, યોગ છે એ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે, યોગના કેટલા પ્રકાર છે, યોગના કેટલા અંગો છે, એ બધી જ વાતો આપણે સિલેબસમાં આપેલી છે. આજથી આપણે જ્યારે આ વિષયક જે અભ્યાસ છે એનો પ્રારંભ કરીએ છીએ તો એની અંદર જે આવતા શબ્દો છે એના અર્થ છે સમજીશું. સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે યોગ છે શું છે. તો જો આપણા પ્રાચીન શાસ્ત્રોની અંદર યોગનું ખૂબ જ મહત્ત્વ છે. યોગનો અર્થ એવો થાય છે કે ભાઈ જોડાણ, મિલન કે સંયોગ. યોગ એટલે શું કે ભાઈ મિલન થવું. ધારો કે અત્યારે હું આપ સૌની સાથે વાતો કરું છું તો મારું આપની સાથે જોડાણ થયું, મારું આપની સાથે મિલન થયું, તો એને કહેવાય યોગ. એ છે એક એની પરિભાષા. બીજી રીતે આપણે જોઈએ કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે અત્યારે મારો લગ્નનો યોગ છે, મુસાફરી યોગ છે, અભ્યાસનો યોગ છે. તો યોગ એટલે કોઈ પણ ક્રિયા, કર્મ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ સાથે જોડાવું. આપણે જોઈએ છીએ કે ભાઈ યોગ એ છે એમાં યોગ છે, સંયોગ છે, વિયોગ છે. તો એ બધા યોગના કહીએ ને યોગ સાથે જોડાયેલા શબ્દો છે. તો ખરેખર યોગના તો અનેક અર્થો થાય છે, પણ આજે આપણે યોગ વિદ્યા વિશે અભ્યાસ કરવાનો છે. તો યોગ વિદ્યામાં ઘણા શાસ્ત્રોની અંદર યોગનું ખૂબ જ સરસ વર્ણન કરેલું છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે તો એની અંદર દરેક અધ્યાય છે એમાં 18 અધ્યાય આવેલા છે. તો દરેક અધ્યાયની પાછળ યોગ શબ્દ છે. જેમ કે અર્જુન વિષાદ યોગ, અક્ષર પુરુષોત્તમ યોગ. જે લોકોએ ગીતાજીનો અભ્યાસ કર્યો હશે એમને ખબર હશે કે ભાઈ દરેક જે આપણા અધ્યાય છે એ દરેક અધ્યાયની પાછળ યોગ શબ્દ આવે છે. તો યોગમાં કહીએ ને તો ઘણું સમાયેલું છે અને એવી રીતે આપણા શાસ્ત્રોની અંદર યોગ સમાયેલો છે. આપણા જીવનમાં, આપણી સંસ્કૃતિમાં દરેક જગ્યાએ યોગ સમાયેલો છે. હવે આપણે જોઈએ કે ભાઈ ભગવદ્ ગીતા છે એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ભાઈ આત્મા છે એનું પરમાત્મા સાથે મિલન, અક્ષર છે એનું પુરુષોત્તમ સાથે મિલન, ત્યાર પછી કહીએ કે જીવનું છે શિવ સાથે મિલન. તો એવી રીતે જે કહેવામાં આવ્યું છે યોગ છે. બીજું આપણે જોઈએ તો યોગ એટલે શું, તો યોગમાં ગીતાજીની અંદર અલગ અલગ વ્યાખ્યા કરવામાં આવી છે. જેમ કે યોગ કર્મસુ કૌશલ, એટલે કે આપણે જે કર્મ કરીએ છીએ, આપણા જે કર્મો છે એમાં કુશળતા, એને યોગ કહેવામાં આવે છે. બીજું આપણે જોઈએ તો બીજી એમાં વ્યાખ્યા છે સમત્વમ યોગ ઉચ્યતે, એટલે કે આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ ક્રિયા કરીએ છીએ, જે કંઈ જીવનની અંદર કાર્ય કરીએ છીએ તો એ બધામાં ક્ષમતા રાખે. ક્ષમતા એટલે શું, તો સમત્વમ એટલે શું કે આપણા જીવનની અંદર જ્યારે સુખ આવે, દુઃખ આવે, અપમાન થાય, માન થાય કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે એ પરિસ્થિતિની અંદર આપણે દરેક સ્થિતિમાં ક્ષમતા રાખવાની, સમાન ભાવ રાખવાનો. જેમ કે દુઃખ આવ્યું છે તો એમાં આપણે ગ્લાનિ અનુભવીએ, દુઃખિત થઈ જઈએ, આપણે ઉદાસ થઈ જઈએ. સુખ આવે તો આપણે ખૂબ જ આનંદમાં થઈ જઈએ, આપણને થોડું અભિમાન આવી જાય, અહંકાર આવી જાય. એમ નહીં. જેની વાત યોગની અંદર કરવામાં આવી છે તો ભાઈ યોગ એટલે કઈ રીતે, તો ગીતાજીમાં એવું કીધું છે સમત્વમ યોગ ઉચ્ચતે. સમત્વમ એટલે દરેક સ્થિતિમાં આપણે સમાન ભાવ રાખવો.
સ્થિત પ્રજ્ઞ રહેવું. સ્થિત પ્રજ્ઞની ખૂબ જ સરસ વાત શ્રી કૃષ્ણ ભગવાને કરેલી છે. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, મહંત સ્વામી મહારાજ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ સ્થિત પ્રજ્ઞ પુરુષ હતા. એના ઘણા અપમાનો પણ થયેલા છે અને અનેક સન્માનો પણ થયેલા છે. પણ પ્રમુખ સ્વામીના હૃદય ઉપર એવો ક્યારેય ભાર નથી રહ્યો. કારણ કે જ્યારે જે વ્યક્તિ બંનેમાં સમાન ભાવે અને સમત્વ રાખીને વર્તે ત્યારે એનું જીવન છે ને એ બીજાને પ્રભાવિત કરતું હોય છે. એટલે જ જે મહાપુરુષો થઈ ગયા છે એમનું જીવન કેવું હોય છે તો સમતાવાળું હોય છે, સ્થિત પ્રજ્ઞ હોય છે એ લોકો. બીજું આપણે જોઈએ તો યોગ છે એ એક શબ્દ છે. જો દરેક શબ્દ છે ને સંસ્કૃત ભાષામાં એવું હોય છે ધાતુ ઉપરથી બનતો હોય છે. એવી રીતે યોગ એક શબ્દ છે જે બન્યો છે યુજ ધાતુ ઉપરથી. પાણીનું જે શાસ્ત્ર લખાયેલું છે સંસ્કૃતમાં એમાં યુજ ધાતુ પરથી આ બનાવવામાં આવ્યો છે. એનો અર્થ પણ એવો જ છે કે જોડાણ, મિલન કે સંયોગ. તો એ પણ આપણને પરીક્ષામાં પૂછાતું હોય છે કે સંસ્કૃતની કઈ ધાતુ પરથી યોગ શબ્દ આવેલો છે. બીજું આપણે જોઈએ તો યોગ છે એની પરિભાષા, એમાં મેં વાત કરી યોગ કર્મસુ કૌશલમ સમત્વમ યોગ ઉચ્યતે. ત્યાર પછી આપણે જોઈએ તો ચિત્ત વૃત્તિ નિરોધ. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે શું? તો જુઓ, યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરો. એવી વાત કરવામાં આવી છે પાતંજલિ યોગ સૂત્રમાં, જે પતંજલિ ઋષિએ લખેલું છે. એ પાતંજલિ યોગ સૂત્રની અંદર 195 સૂત્રો આવેલા છે અને 4 પાદ છે. સમાધિપાદ, સાધનપાદ, કૈવલ્યપાદ, વિભૂતિપાદ એવા 4 પાદ આવેલા છે. એ ગ્રંથ છે એમાં જ અષ્ટાંગ યોગની વાત કરેલી છે. અષ્ટાંગ યોગ એટલે શું? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો આ જે 8 અંગ છે એની વાત પણ પાતંજલિ યોગ સૂત્રમાં કરેલી છે. અને એમાં જ યોગની એક વ્યાખ્યા છે કે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે શું? તો યોગ એ આપણી ચિત્તની વૃત્તિનો આપણે જ્યારે નિરોધ કરીએ છીએ તો એ કઈ રીતે થાય? ચિત્તની વૃત્તિ એટલે શું? જો આપણા 4 અંતઃકરણ હોય છે. ઘણી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. ધારો કે અત્યારે તમે મને જોઈ શકો છો, પણ તમે મારું મન નથી જોઈ શકતા. પણ મન છે ખરા. આપણે શું કહીએ છીએ કે હું મનમાં વિચારું છું. તો મનમાં આપણે વિચારતા હોઈએ તો આપણું મન હોવું જોઈએ. એવી રીતે આપણી અંદર 4 અંતઃકરણ છે, જેમ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો મન એટલે શું? કે જે વિચારે છે, સતત જે વિચારશીલ છે. આપણે જુઓ, આખો દિવસ કોઈ પણ ક્રિયા કરતા હોઈએ કે બેઠા હોઈએ, સૂતા હોઈએ, આપણા મનની અંદર વિચારો ચાલ્યા જ કરે છે, વિચારો આવ્યા જ કરે છે. તો એ મનની ભૂમિકા છે. મન. બુદ્ધિ એ નિર્ણય કરે છે. હવે મનની અંદર મને વિચાર આવ્યો કે આજે મારે કોલેજ જવું છે, પણ પછી મન આપણું એમ વિચાર કરે છે. ત્યાર પછી હવે નિર્ણય લેવાનો વખત આવે છે. નિર્ણય કોણ લેશે? તો બુદ્ધિ લેશે. કેવી રીતે? તો જુઓ, આપણે વિચાર્યું કે મારે કોલેજ જવું છે. બુદ્ધિ નિર્ણય કરશે કે ભાઈ કોલેજ જવું કે નહીં, યસ ઓર નો. તો એ જે કરે છે એ કામ કરે છે આપણું બુદ્ધિ કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત. ચિત્ત એટલે શું? ચિત્ત જે ચિંતવન કરે છે, કોઈ વિષય પર ચિંતવન કરે છે. આમ તો આપણા મનની અંદર રોજ લાખો, કરોડો જેટલા વિચારો આવે છે અને આપણે અત્યાર સુધીમાં એટલા વિચારો કરી પણ નાખ્યા. પણ ઘણા વિચાર છે એ વ્યર્થ છે અને આપણા મનની, આપણી જે પ્રાણ ઉર્જા છે એને શું કરે છે? એને વ્યર્થ વાપરી નાખે છે. પરંતુ જો એ વિચારને યોગ્ય દિશા આપવામાં આવે, એનું યોગ્ય ચિંતન કરવામાં આવે તો એ વિચાર છે ને એક પરિપૂર્ણ બને છે ને એ વ્યક્તિ ધ્યેય સુધી પહોંચે છે. આપણે ચિત્તની વાત કરતા હતા. તો ચિત્ત એટલે શું? જો મન છે વિચાર કરે છે,
બુદ્ધિ છે નિર્ણય કરે છે. ત્યાર પછી ચિત્ત શું કરે? ચિંતવન કરે છે. ચિંતવન એટલે શું? જો ઘણા વિચાર છે ને આપણે આવી ગયા પછી છે ને એનું ચિંતન જ થયા કરે, એને વિચારનું ચિંતન થયા કરે. આપણે એને વિચાર ઉપર ફોકસ કરતા હોઈએ છીએ. એક વિચાર, ધારો કે મને એવો વિચાર રહે કે મારે વિદ્યાર્થીઓને સારું ભણાવવું છે, એનો જે લેક્ચર છે ખૂબ સારો મારે લેવો છે, એ લોકોને બધું સમજાય છે એ રીતે મારે ભણાવવું છે, તો હું શું કરીશ કે મારે શું વિષય ભણાવવો છે એ મને મનમાં વિચાર આવ્યો. બુદ્ધિ નિર્ણય કરશે કે હા આપણે આજે આ લેક્ચર છે એનું રેકોર્ડિંગ કરી લઈએ. અને પછી ચિત્ત છે એ વિષય ઉપર ચિંતવન કરશે. અને ચિત્ત વિષય ઉપર ચિંતવન કરશે એટલે શું થશે? એ વિષયને હું સારી રીતે આપ સૌની સમક્ષ રજૂ કરી શકીશ. તો જુઓ, એ ચિત્ત છે એ ચિંતવન કરે છે. ચિત્ત છે ને એની વૃત્તિ હોય છે, એ વૃત્તિ આપણી બહાર ફેલાયેલી હોય છે. આપણી ઇન્દ્રિયો પણ 10 છે. ધારો કે હું તમને કહું 10 ઇન્દ્રિય છે. કેવી રીતે? તો 5 કર્મેન્દ્રિય છે અને 5 જ્ઞાનેન્દ્રિય છે. 5 કર્મેન્દ્રિય એટલે શું? તો આપણે જેના દ્વારા કર્મ કરીએ તે. ધારો કે આપણા હાથ છે, પગ છે, આપણી જીહવા છે, ગુદા છે, પછી પ્રજનન તંત્ર છે, એના જે છેલ્લા અવયવો છે કે જેનાથી આપણે કર્મ કરીએ છીએ, કોઈને કોઈ કર્મ, એ આપણી કર્મેન્દ્રિય છે. એ સિવાય આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિયમાં શું આવશે? તો આંખ છે ને ચક્ષુ ઇન્દ્રિય પણ કહેવાય છે. હું તમને જોઉં છું, તમે મને જુઓ છો, એ થયું જ્ઞાન. આંખો દ્વારા આપણે શું કરીએ? રૂપનું જ્ઞાન લઈએ છીએ, રૂપ જોવાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. બીજું છે મારા કાન. તો આપણા જે કાન છે એના દ્વારા આપણે શું કરીએ છીએ? તો મારા કાન છે સાંભળવાનું કાર્ય કરે છે. અત્યારે આપ સૌ મને સાંભળી રહ્યા છો તો મારા કાન છે એના દ્વારા હું સાંભળીશ. એટલે કે શ્રવણ ઇન્દ્રિય છે જે દરેક પ્રકારના અવાજનું શ્રવણ કરશે, એને સાંભળશે. ત્યાર પછી હું કહું તો નાસા એટલે કે આપણું નાક, એ શું કરશે? અલગ અલગ પ્રકારની સુગંધ લેશે અને એ વેરીફાઈ કરશે કે ભાઈ આ ગુલાબ છે, આ મોગરો છે, આ ચંપો છે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણી જીભ શું કરે છે? એ જુદા જુદા સ્વાદ લે છે. મીઠો છે, ગળ્યો છે, તુરો છે, ખાટો છે, ખારો છે. 6 પ્રકારના રસ હોય છે. એ પણ હું આપ સૌને લખાવી દઈશ. તો એ એક ઇન્દ્રિય. ત્યાર પછી આપણે જોઈએ તો એક છે ત્વચા. ત્વચા એટલે કે આપણી ચામડી. તો જો તમે અત્યારે તડકામાં જાઓ તો શું થાય? તમને ગરમીનો અનુભવ થશે, પણ એ અનુભવ કરે છે કોણ? આપણી ત્વચા. પછી જ્યારે ઠંડીમાં જઈએ, હિમાલયમાં જઈએ, શિમલા જઈએ, અથવા તો આપણી ઠંડી ઋતુમાં, તો આપણી ત્વચાને ઠંડકનો અનુભવ થાય છે. એટલે આ બધા શું છે? આ બધા જ્ઞાનેન્દ્રિય છે. અને એ જ્ઞાનેન્દ્રિય શું કરે છે? તો જ્ઞાનેન્દ્રિય આપણને જ્ઞાન કરાવે છે. ધારો કે આપણે કોઈ વસ્તુ ક્યારેય ન જોઈ હોય, ન સાંભળી હોય, ન ચાખી હોય, પણ આપણે એકવાર કેરી ખાઈ લઈએ કે કેરી જોઈ લઈએ, એની સ્મેલ છે સૂંઘી લઈએ, તો આપણે આંખો બંધ રાખીને કોઈ વ્યક્તિ આપણને કેરી આપણી પાસે લાવે ને, આપણે સૂંઘીએ ને તો આપણને ખ્યાલ આવી જાય કે આ કેરી છે. અથવા તો આંખો બંધ રાખીને આપણે કેરી ચાખીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. કેમ? કારણ કે એ જે આપણને જ્ઞાન થયું છે એના ડેટા આપણા બ્રેનમાં સ્ટોર થઈ જાય છે. તો ચિત્ત શું કરે છે? ચિંતવન કરે છે. ચિંતવન એટલે શું? કે કોઈ વિષય ઉપર એ સતત વિચાર કર્યા કરે અને મન દ્વારા થાય. તો આ બધી ક્રિયાઓ છે. પાતંજલ યોગ સૂત્રમાં જે વાત કરી છે કે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે શું? તો આપણા શરીરની અંદર જે ચિત્ત છે એની 5 વૃત્તિઓ છે, એ વૃત્તિઓનો હું નિરોધ કરું, એ વૃત્તિઓને હું અટકાવું, તો શું થશે? ત્યારે એ જે પાતંજલ યોગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ, કે તમે જ્યારે ચિત્તની વૃત્તિનો નિરોધ કરો છો એ યોગ છે. એટલે કે તમારી જે ચિત્તની વૃત્તિઓ છે એમાં ક્લિષ્ટ અને અક્લિષ્ટ હોય છે, સારી પણ હોય છે અને ખરાબ પણ હોય છે. એનો આપણે નિરોધ કરવાનો. નિરોધ એટલે એને રોકવાનું.
તો એનાથી આપણે યોગ સિદ્ધ થાય છે અને એને જ યોગ કહેવાય છે એવું કીધું છે. હવે સામાન્ય રીતે હું તમને વાત કરું તો જો આપણે ઘણીવાર અભ્યાસ કરવા બેઠા હોઈએ કે કોઈ બુક રીડિંગ કરતા હોઈએ તો ત્યારે શું થાય છે, આપણે છે ને મન શું કરે, પાણીપુરી ખાવી છે, પીઝા ખાવા છે, સેન્ડવિચ ખાવી છે, એટલે મન છે ને આપણું બધે આપણને લઈ જાય, ઘડીક આમ જાય, થોડી વાર પછી આમ જાય, થોડી વાર પછી આમ જાય, તો મન આપણને જુદી જુદી જગ્યાએ લઈ જાય છે. એની સાથે આપણું ચિત્ત પણ બહાર જાય છે અને ઘણીવાર તો આપણે એનો સ્વાદ પણ લેતા હોઈએ છીએ. તો આ બધું કેમ થાય છે, આપણે ખરેખર આપણે નથી જોતા પણ આપણી જે આંતરિક મન છે, ચિત્ત છે, એની વૃત્તિઓ છે, બધું બહાર જતું છે. તમને હું એક એક્ઝામ્પલ આપું. આપણે બધા સૂર્યને જોયો છે, એનો તાપ પણ અનુભવ્યો છે, પણ એ સૂર્યની શક્તિ છે ને બધે ફેલાયેલી હોય છે, છતાં પણ એ બધાને શું કરે છે, ઉર્જા આપે છે. આપણે બધા ભોજન લઈએ છીએ તો ભોજનની અંદર શું હોય છે, ભોજનની અંદર બધા શાકભાજી છે, ફ્રૂટ છે, અનાજ છે, કઠોળ છે, પણ આફ્ટર ઓલ એ જે ઉર્જા છે ક્યાંથી મેળવે છે, તો એ સૂર્યમાંથી મેળવે છે. હવે તમે ખાલી વિચારો કે આ સૂર્ય છે, એના કિરણો છે, આપણે કોઈ એક કાચ લઈએ, બિલોરી કાચ, અને એમાં હું કેન્દ્રિત કરું, એટલે કે સૂર્યના કિરણો આવે છે એ બધા એક જગ્યાએ કેન્દ્રિત થશે અને પછી એ જે એક કિરણ પસાર થાય છે અથવા તો એ જે ઉર્જા કેન્દ્રિત થઈ અને કોઈ કાગળ ઉપર અથવા તો રૂ ઉપર આપણે લગાવીશું અથવા તો એના ઉપર આપણે એ જે કિરણ છે એને પસાર કરીશું, એને કોન્સન્ટ્રેટ કરીશું, કેન્દ્રિત કરીશું, તો શું થશે, એ કાગળ છે સળગી ઉઠશે અથવા તો રૂ પણ સળગી ઉઠશે. કેમ એવું થયું? એવું એટલા માટે થયું કે પહેલાં સૂર્યના કિરણો બધે ફેલાયેલા હતા, દૂર દૂર અલગ અલગ જગ્યાએ. જ્યારે એ કેન્દ્રિત થયા ત્યારે શું થયું, એ એક અદ્ભુત કાર્ય કરી શક્યા અને એની અંદર એકદમ ઉર્જા ઉત્પન્ન થઈ. સેમ આપણા શરીરની અંદર પણ પ્રાણ ઉર્જા છે, આપણી આંતરિક ઉર્જા છે, પણ શું થાય છે, આપણી ઉર્જાઓ બહાર બધી વ્યર્થ વપરાઈ જાય છે અને એના કારણે શું થાય છે, એના કારણે એવું થાય છે કે આપણે જે કાર્ય કરવું છે આપણે કરી શકતા નથી. જો ઘણા લોકો પોતાના ક્ષેત્રમાં ખૂબ સફળ હોય છે તો એ ક્યારે હોઈ શકે, એ સફળ ત્યારે જ થઈ શકે કે જ્યારે એ બધા જ કોઈ એક ધ્યેય પર ફોકસ કરે અને એક ધ્યેય પર કોન્સન્ટ્રેશનથી કાર્ય કરે, ત્યારે જ એ વ્યક્તિ છે સફળ થઈ શકતો હોય છે. તો આપણે પણ આપણી ચિત્તની વૃત્તિઓ છે એનો નિરોધ કરીએ તો યોગ સિદ્ધ થાય છે. આપણને ઘણીવાર એમ થતું હશે કે ભાઈ યોગ તો અમારે કેમ કરવા, આસનો એમાં તો આવે છે, એમાં તો બધું પ્રાણાયામ કરવાનું હોય છે, એમાં તો કસરત ને વ્યાયામ એવું આવે છે. એવું નથી. યોગ એટલે માત્ર આસન, પ્રાણાયામ અથવા તો આપણે કહીએ એ રીતે કોઈ કસરત કે વ્યાયામ એ નથી. યોગ છે એના ઘણા પ્રકાર છે. એમાં જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, ભક્તિ યોગ છે, મંત્ર યોગ છે, તંત્ર યોગ છે, લય યોગ છે, રાજયોગ છે, હઠ યોગ છે. એવા યોગના ઘણા પ્રકાર છે. તો એ દરેક, ધારો કે તમે કોઈ એક ધ્યેય ઉપર ફોકસ કરો છો, અત્યારે તમે અભ્યાસ કરો છો, માત્ર એક જ ધ્યેય રાખો કે મારે સારામાં સારો અભ્યાસ કરવો છે, તો એ ધ્યેય થયું અને એ પણ યોગ છે, એ કર્મયોગ કહેવાય કે તમે જે કર્મ કરો છો એની અંદર એકાગ્રતા કેળવો, એમાં તમે સફળ થાઓ, એ યોગને સિદ્ધ કરો, તો એ તમારો થયો કર્મયોગ. જ્ઞાન યોગ એટલે શું, તમે કોઈ પણ વિષયનું છે એ ઊંડાણપૂર્વક જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરો છો તો એ જ્ઞાન યોગ છે. આમ તો દુનિયાની અંદર ઘણા પ્રકારનું જ્ઞાન છે, દરેક વ્યક્તિ પાસે બધા પ્રકારનું જ્ઞાન નથી હોતું અને શક્ય પણ નથી કે દરેક વ્યક્તિ પાસે બધું જ્ઞાન હોય, પરંતુ આપણે જ્યાં હોઈએ, જે ક્ષેત્રમાં હોઈએ અને આપણને જે ઉપયોગી છે એ પ્રકારનું જ્ઞાન તો આપણી પાસે હોવું ખૂબ જરૂરી છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ, એના માટે આપણે સતત અને સખત અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. તો તમારે આ અલગ અલગ જે યોગ છે એના પ્રકાર પણ ભણવાના આવશે.
તો આપ સૌ એક વસ્તુ ખાસ કરજો, એક તો કે ભાઈ એવું પૂછે પરીક્ષામાં કે ભાઈ અષ્ટાંગ યોગ એટલે શું અને યોગના પ્રકાર, એ બંને જુદી વસ્તુ છે. તો અષ્ટાંગ યોગની અંદર આવશે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ત્યાર પછી આવે છે યોગના પ્રકાર. તો એમાં હમણાં થોડી વાર પહેલાં જ મેં આપને વાત કરી એવી રીતે તેમાં આવશે હઠ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, લય યોગ. એ જુદા જુદા પ્રકારના યોગ છે. એમાંથી આપણે કોઈ પણ યોગ છે એ માર્ગે આગળ જઈ શકીએ છીએ. આમ પણ જુઓ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કે જે ગરીબ હોય કે અમીર હોય કે ગમે તે હોય, એને એકવાર તો જવાનું જ છે. તો આપણે એવું જીવન કેમ ન જીવીએ કે જેથી કરીને આપણી આજુબાજુ રહેતા લોકો, આપણી આસપાસ રહેતા દરેક વ્યક્તિને આનંદ થાય, આપણું જીવન યોગમય બને. આપણે કોઈ પછી એના માટે ભાઈ સંસારનો ત્યાગ કરી દેવો એવું નથી. આપણે જ્યાં રહીએ ત્યાં એવી રીતે રહીએ કે બધાને આનંદ થાય અને આપણને પણ આનંદ થાય. તો આ જે વિષય આજે આપણે લીધો છે યોગ વિદ્યા, એનો જે તમારો પહેલો વિષયમાં પહેલો જે સિલેબસમાં આવે છે ટોપિક, એના ઉપર મેં થોડી વાત કરી. તો જો આ રીતે તમને પૂછી શકે, અલગ અલગ યોગના પ્રકાર છે, ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, બધું. અને બીજું કે ભાઈ ભક્તિ યોગની અંદર તો તમારી પાસે ઘણા ઉદાહરણ છે, જેમ કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે. તો એવા ઘણા સંતો થઈ ગયા કે જે ભક્તિ યોગ દ્વારા ભગવાનને પામી ગયા. યોગનો આમ તો અર્થ જોઈએ ને તો એવું છે કે ભાઈ આત્માનું પરમાત્મા સાથે મિલન અથવા તો મોક્ષ મેળવવો. તો એમાં કોઈ પણ માર્ગે આપણે આગળ જઈ શકતા હોય છે, પરંતુ એ માત્ર આપણને મોક્ષ માટે જ ઉપયોગી છે એવું નથી. તમારું શરીર સ્વસ્થ રાખવું હોય, મન સ્વસ્થ રાખવું હોય, તમારા શરીરની અંદર રહેલા તમામ તંત્રોને યોગ્ય રીતે કાર્ય કરે તેવું આપણે કરવું હોય તો એના માટે યોગ છે. એના જે અંગો છે એ જીવનના અંગો બને એ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે થોડી વાત એ બાબતે કરીએ કે યમ, મેં તમને વાત કરી પાતંજલ યોગ સૂત્ર છે, એમાં પતંજલિ ઋષિએ અલગ અલગ 8 અંગોનું વર્ણન કર્યું છે. એ અંગો છે અને પેલા યોગના પ્રકાર છે. તો એમાં જે પહેલું છે એ છે શું? યમ. યમ એટલે શું? તો સોચ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન એ નિયમમાં આવશે. પણ યમ એટલે શું? તો યમની અંદર આવશે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ અને એ વિષয়ে પણ આપણે થોડું વિસ્તારવાઇઝ જોઈશું. ધારો કે સત્ય છે તો આપણે હંમેશા મન, કર્મ અને વચનથી સત્ય બોલીશું. કેવી રીતે? તો જુઓ, આપણે અસત્ય બોલ્યા હોઈએ, જૂઠું બોલ્યા હોઈએ ઘરે, તો આપણા મનની અંદર ડર રહે છે. એ ડર છે ને એના કારણે આપણા જે હોર્મોન્સ છે એ બદલે છે અને એ હોર્મોન્સની અસર આપણા સમગ્ર શરીર ઉપર થાય છે. એનાથી આપણા હૃદયના ધબકારા વધી જાય છે, આપણું બીપી છે એ વધી જાય છે અને એના કારણે આપણને સ્ટ્રેસ આવે છે, ડિપ્રેશન આવે છે. તો આ બધું કેમ થાય છે? કારણ કે એકવાર વ્યક્તિ જૂઠું બોલે ને એને સંતાડવા માટે એને અનેકવાર જૂઠું બોલવું પડતું હોય છે. એટલે કે દરેકનું હિત થાય એવું. અને મન, કર્મ, વચનથી આપણે સત્ય બોલવું જોઈએ. મન, કર્મ, વચન એટલે શું? કે મનથી પણ મારો એવો ભાવ ન હોવો જોઈએ ખોટું બોલવાનો. કર્મ એટલે હું બોલું જ નહીં, કર્મ એટલે હું જે બોલું છું વાણીથી, એવું હું બોલું જ નહીં ખોટું. મન, કર્મ ને વચન. કર્મથી એટલે કે હું જે કર્મ કરું છું અને વચનથી એટલે કે હું જે કહું એ પાડી બતાવું. ધારો કે આપણે કોઈને કીધું હોય કે ભાઈ કર્મથી કઈ રીતે કે ભાઈ હું તમને આમ કહું છું, હું તમને વચન આપું છું કે હું આજ પછી આ કાર્ય નહીં કરું. તો હવે તમે બોલ્યા છો ખરા, પણ એ કરો તો એ ખોટું થાય. એટલે એવી રીતે આપણે મન, કર્મ, વચનથી સત્યનું પાલન કરવું જોઈએ. અને તમે આમ જુઓ ને
ઘણીવાર અત્યારનો સમય એવો છે તો કોઈનું હિત થતું હોય, અહિત થતું હોય ત્યારે કદાચ થોડું ચાલે. જેમ કે રસ્તામાં ગાય જતી હોય, આપણને કોઈ કસાઈ મળે અને પૂછે કે ભાઈ ગાય છે કઈ દિશામાં ગઈ છે, તો જો તમે સાચું બોલો ને તો તમને પાપ લાગે, કારણ કે એ કસાઈ છે ગાયને મારવા માટે જાય છે, એટલે સાચું ત્યારે બોલવું નહીં, કારણ કે એમાં અહિત થાય છે ગાયનું. પણ હિત થાય એવું આપણે સાચું બોલવું જોઈએ. અને વારંવાર ખોટું બોલવાથી અથવા તો એ રીતનું કાર્ય કરવાથી ખોટું આપણા મનની અંદર એક પ્રકારનો ભય, ડિપ્રેશન, સ્ટ્રેસ અને એનાથી શારીરિક બીમારીઓ પણ આવતી હોય છે. તો યોગ છે ને એના અંગોને જીવનમાં અપનાવવાથી ઘણા લાભ થાય છે. તો સત્ય આપણે જે વાત કરી છે. બીજું આવે છે અહિંસા. તો અહિંસામાં શું છે કે મન, કર્મ, વચન કોઈની હિંસા ન કરવી. કેવી રીતે? કે મનથી પણ મારે એવું વિચારવું નહીં કે કોઈને હું મારું. બોલીને પણ મારે એને ક્યારે એવું ન કહેવું કે હું તને જોઈ લઈશ, કે હું તને બતાવી દઈશ, કે હું તને મારીશ. ત્યાર પછી ખરેખર એવું કરવું કે ભાઈ કોઈને મારી નાખવું, કોઈને મારવું, તો એ હિંસા કહેવાય. અને હિંસા છે એ ખરેખર મહાપાપ કીધું છે. અને ઘણા ધર્મની અંદર કહ્યું છે અહિંસા પરમો ધર્મ. જો તમે અહિંસાનું પાલન કરો તો ખરેખર તમારું જીવન છે એ ધન્ય બની જાય છે. કારણ કે તમે આમ જુઓ ને, જેવી રીતે આપણને જીવવાનો અધિકાર છે એવી જ રીતે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. દરેક જીવ પ્રાણી માત્રને જીવવાનો અધિકાર છે. આપણે શું કરીએ છીએ, માત્ર આપણું જ વિચારીએ છીએ કે ભાઈ ના, માણસ તરીકે મારે જ આ પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર છે. તો એવું નથી. દરેક જીવને જીવવાનો અધિકાર છે. આજે આપણને જ કોઈ મારે, આપણને કોઈ મારી નાખે તો આપણને નથી ગમતું, આપણા આત્માને નથી ગમતું, આપણી અંદર રહેલા ભગવાનને નથી ગમતું. તો પછી અન્ય જીવને આપણે મારીએ તો એ ભગવાનને કેવી રીતે ગમે? તો આપણે આ બાબતે જોઈએ તો આપણે જે માંસાહાર કરીએ છીએ એ પણ યોગ્ય ન કહેવાય. એના વિશે આપણે આવતા પીરિયડમાં વાત કરીશું, કારણ કે એમાં તો આપણે ખૂબ જ ડિટેલમાં વાત કરી શકીએ એમ છે. તો આપણે આજે સત્ય અહિંસા જોવું કે મન, કર્મ અને વચનથી આપણે કોઈની હિંસા ન કરવી. તો એવી રીતે સત્યનું પણ આપણે પાલન કરવું જોઈએ. ઓકે, તો આજે આપણે જે વિષય છે એમાં જુદા જુદા ટોપિક પર વાત કરી કે ભાઈ યોગ છે એ શું છે, શાસ્ત્રોમાં યોગની કઈ રીતે વાત છે, એની જુદી જુદી વ્યાખ્યા છે કે યોગ કર્મસુ કૌશલમ, સમત્વમ યોગ ઉચ્યતે, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ત્યાર પછી આપણે એ પણ ઉલ્લેખ કર્યો કે ભાઈ યોગ છે એ સંસ્કૃતની યુજ ધાતુ પરથી આવેલો છે. તો આ રીતે આજે આપણે યોગનો જે વિષય છે તેનો થોડો અભ્યાસ કર્યો. આપ સૌ આ અભ્યાસની જે વાત કરી છે તેને સાંભળજો, વિચારજો અને એના રિલેટેડ પ્રશ્નો હોય તે બધા આવતા શનિવારે મને પૂછી શકો છો. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.